હવે આજનો ટોપિક છે પરમેનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ પ્રકારનું એમીટર, બરાબર છે. એટલે એને કહેવાય PMMC ટાઈપ એમીટર. હવે આ મીટર પહેલાં આગળના બે મીટર કરતાં કઈ રીતે જુદું છે? તો આગળના બે મીટરમાં આપણે જોયેલું કે રિપલ્ઝન ટાઈપ અને એટ્રેક્શન ટાઈપમાં એમાં શું કરતા હતા? આપણે કોઇલમાંથી કરંટ પસાર કરતા હતા. આમાં પણ કોઇલમાંથી તો કરંટ પસાર કરવાનો જ છે, પણ એના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હતું. પણ જ્યારે આમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે સ્પેશિયલી પરમેનન્ટ મેગ્નેટ આપેલા છે અહીંયા, બરાબર છે. એટલે એનો બેઝિક પ્રિન્સિપલ શું થશે કે જે કોઇલ જે છે આપણી મૂવિંગ કોઇલ, એ મૂવિંગ જે કોઇલ જે છે એમાં આપણે શું કરવાનું છે? એને પરમેનન્ટ મેગ્નેટની અંદર મૂકવાનું છે, બરાબર છે. અને પરમેનન્ટ મેગ્નેટની અંદર મૂકવાનું છે અને પરમેનન્ટ મેગ્નેટ દ્વારા શું થશે? એને શું મળશે? એક પ્રકારનું ફ્લક્સ મળશે, ફાઈ, બરાબર છે. અને એમાંથી શું પસાર કરવામાં આવે છે? મૂવિંગ કોઇલમાંથી કરંટ પસાર કરવામાં આવે છે. એટલે આનું ફ્લક્સ ફાઈ અને કોઇલમાંથી પસાર કરેલો કરંટ આઈ, આ બંનેને કારણે આપણને ડિફ્લેક્ટિંગ ટોર્ક મળે છે. અહીંયા બળ ઉત્પન્ન થશે, બળને કારણે ડિફ્લેક્ટિંગ ટોર્ક ડી મળે છે, અરે ટીડી મળે છે. ડિફ્લેક્ટિંગ ટોર્ક કોની કારણે મળે છે? તો કે ફ્લક્સ ફાઈ અને કરંટ આઈ. આ કરંટ આઈ કોના કારણે? તો કે મૂવિંગ આયનમાંથી, એટલે મૂવિંગ આયન કહો કે તો આયનના ટુકડામાંથી જે કરંટ આપણે પસાર કરીએ છીએ એ, એટલે કોઇલ, મૂવિંગ આયન, મૂવિંગ કોઇલ. અને ફ્લક્સ ફાઈ કોના કારણે મળે છે? તો કે પરમેનન્ટ મેગ્નેટના કારણે. કોના કારણે? પરમેનન્ટ મેગ્નેટ. એટલે આનું નામ શું છે? પરમેનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ ટાઈપનું એમીટર, બરાબર છે. તો આ રીતે એનો પ્રિન્સિપાલ છે કે શું કે તો કે પરમેનન્ટ મેગ્નેટ દ્વારા પેદા થતા ફિલ્ડમાં એક કોઇલને મૂકીને તેમાંથી કરંટ પસાર કરવામાં આવે તો કોઇલ ઉપર યાંત્રિક બળ લાગે છે. યાંત્રિક બળ લાગે છે એટલે પોઇન્ટર શું થાય છે? ડિફ્લેક્ટ થાય છે, બરાબર છે. અને આ બળ કોઇલમાંથી પસાર થતા કરંટના પ્રમાણમાં હોય છે. એટલે જેટલો કરંટ વધારે પસાર થશે એ રીતનું બળ વધારે લાગશે, બરાબર. કન્સ્ટ્રક્શન તમે જોઈ શકો છો કે આમાં શું છે? તો કે આ યોક છે. આ યોક શેના માટે યુઝ કર્યું છે? તો કે આ જે મેગ્નેટ છે એન અને એસ, એને સપોર્ટ આપવા માટે કરે છે. એના પછી સ્કેલ છે, આ પોઇન્ટર છે, બરાબર છે. આ સોફ્ટ આયન સિલિન્ડર છે, આ એલ્યુમિનિયમની ફ્રેમ આવે છે. અહીં કોપર કોઇલ આવે છે, જે આપણે મૂવિંગ કોઇલ કહીએ છીએ કોપર કોઇલ છે. અને આ કંટ્રોલ સ્પ્રિંગ છે, બરાબર છે. બે કંટ્રોલ સ્પ્રિંગ આવે, બરાબર છે. બે કંટ્રોલ સ્પ્રિંગ હોય છે. હવે આમાં થશે શું કે જે મૂવિંગ આ જે કોઇલ આપણી છે એ કોઇલના બે છેડા હોય, તો એક છેડો ઉપરનો જે છેડો છે એ એક સ્પ્રિંગ જોડે કનેક્ટેડ કરેલો હોય અને એક નીચેનો છેડો છે, ધારો કે આ એક છેડો છે એક સ્પ્રિંગ સાથે કનેક્ટેડ કરેલો હોય, આ નીચેનો છેડો છે એ બીજી સ્પ્રિંગ સાથે કનેક્ટેડ કરેલો હોય. આ રીતે એનું કનેક્શન આવે છે, બરાબર છે. તો આ એનું કન્સ્ટ્રક્શન થઈ ગયું, બરાબર. હવે આપણે શું કરીએ છીએ? તો કે વર્કિંગમાં શું આવશે? અને બીજું હા ખાસ કે એનું ડેમ્પિંગ છે એડી કરંટ ડેમ્પિંગ દ્વારા મેળવવામાં આવે છે. વર્કિંગમાં શું છે કે જ્યારે કોઇલમાંથી કરંટ પસાર કરવામાં આવે છે ત્યારે શું થાય છે? યાંત્રિક બળ એટલે ફોર્સ લાગે છે. એ ફોર્સને કારણે શું થાય છે? ડિફ્લેક્ટ થાય છે. ડિફ્લેક્શન થાય છે. કોનું ડિફ્લેક્શન થાય છે? તો કે પોઇન્ટર એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. આ ડિફ્લેક્ટિંગ ટોર્ક થયું. હવે ડિફ્લેક્ટિંગ ટોર્કની સામે કંટ્રોલિંગ ટોર્ક પણ એટલું જોઈએ. હવે કંટ્રોલિંગ ટોર્ક કોના દ્વારા મેળવવામાં આવે છે? તો કે બે હેર સ્પ્રિંગ કાં તો કંટ્રોલિંગ સ્પ્રિંગ જોડવામાં આવેલી હોય છે. એના કારણે આપણને કંટ્રોલિંગ ટોર્ક મળે છે. એટલે બંને ટોર્ક જ્યારે સરખા થાય, ડિફ્લેક્ટિંગ ટોર્ક અને કંટ્રોલિંગ ટોર્ક, આ બંને ટોર્ક જ્યારે સરખા થાય પોઇન્ટર એક જગ્યાએ ઊભું રહે છે, પોઇન્ટર સ્ટેડી થાય એ જગ્યાએ, બરાબર છે. હવે આપણને ખબર છે તો ડિફ્લેક્ટિંગ ટોર્ક કોના પ્રપોઝનલ છે? તો કે આપણે કરંટ પસાર કર્યો એ અને જે ચુંબકના કારણે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું ફ્લક્સ ફાઈ, એ બંનેના પ્રપોઝનલ છે. એટલે ટીડી બરાબર પ્રપોઝનલ ટુ શું છે? ફાઈ આઈ, બરાબર છે. પણ ફાઈ કેવું હોય? તો કે પ્રપોઝનલ ટુ આઈ કહેવાય, બરાબર છે. તો આ રીતે આપણને ડિફ્લેક્ટિંગ ટોર્ક મળે છે. એટલે હવે થશે શું? તો કે ડિફ્લેક્ટિંગ ટોર્ક પ્રપોઝનલ ટુ આઈ. અને જે કંટ્રોલિંગ ટોર્ક છે એ હંમેશા પ્રપોઝનલ ટુ થીટા હોય છે, બરાબર. અને આ બંને જ્યારે સરખા થાય ત્યારે એ ફાઇનલ બેલેન્સ પોઝિશન મળે, એટલે સ્પ્રિંગ એક પોઇન્ટર છે એક જગ્યાએ ઊભું રહી શકે, બરાબર. એટલે ફાઇનલી આપણે એવું કહી શકીએ કે આઈ પ્રપોઝનલ ટુ થીટા પણ કહી શકીએ અને થીટા પ્રપોઝનલ ટુ આઈ પણ કહી શકીએ છે. એટલે મૂવિંગ સિસ્ટમનું ડિફ્લેક્શન છે એ કોઇલમાંથી પસાર થતા કરંટના સમપ્રમાણમાં હોય છે, બરાબર. તો આ રીતે PMMC આવે છે.